તો ચાલો દોસ્તો શરૂઆત કરીએ એવા સમાચારથી જે સીધા ખેડૂતોના 2000 રૂપિયા સાથે જોડાયેલા છે. પીએમ કિસાનના લાભાર્થી ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર છે. આગામી હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી પૂર્ણ હોવું, બેંક ખાતું આધાર સાથે જોડાયેલું અને ડિબેટ માટે સક્રિય હોવું જરૂરી છે. સાથે જમીનના રેકોર્ડની ચકાસણી પણ યોગ્ય હોવી જોઈએ. આમાંથી કોઈ પણ પ્રક્રિયા અધૂરી હોય તો ચૂકવણીમાં મુશ્કેલી આવી શકે છે. જોકે 24મા હપ્તાની સત્તાવાર તારીખ હજુ જાહેર થઈ નથી, માટે ખેડૂતો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર પોતાનું સ્ટેટસ તપાસી શકે છે. હવે વાત કરીએ દરેક ઘરમાં ઉપયોગમાં આવતા ગેસ સિલિન્ડરના એવા અપડેટની, જેમાં આજે જ કાર્યવાહી કરવી પડી શકે છે. જો તમે ઇન્ડિયન, એચપી ગેસ અથવા ભારત ગેસના ગ્રાહક છો અને હજુ સુધી ઈ-કેવાયસી કરાવી નથી, તો સમય મર્યાદા અંગે મહત્વનો અપડેટ છે. ઇન્ડિયન ઓઇલે ગ્રાહકોને આધાર આધારિત ઈ-કેવાયસી પૂર્ણ કરવા જણાવ્યું છે. સમયસર પ્રક્રિયા ન થાય તો ઘરેલું દરેક ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. ઈ-કેવાયસીની પ્રક્રિયા ઉપલબ્ધ માધ્યમો દ્વારા પૂર્ણ કરી શકાય છે. એટલે એલપીજી ગ્રાહકો માટે આ અપડેટ મહત્વની બની ગઈ છે. હવે વાત કરીએ સરકારી કર્મચારીઓના પગાર સાથે જોડાયેલા મોટા અપડેટની. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ 2026થી લાગુ થનારા મોંઘવારી ભથ્થાને લઈને મહત્વની અપડેટ છે. તાજેતરના મોંઘવારીના આંકડાઓ બાદ 3% વધારાની શક્યતા અંગે ચર્ચા છે. જો આ વધારો મંજૂર થાય તો ડીએ 63% સુધી પહોંચી શકે છે. જોકે અંતિમ મંજૂરી અને સત્તાવાર જાહેરાત સરકાર તરફથી થવાની બાકી છે, એટલે કર્મચારીઓએ હાલમાં તેને સંભવિત વધારો તરીકે જ જોવો જોઈએ. હવે વાત કરીએ નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે આવેલી મોટી તકની, જેમાં હજારો જગ્યાઓ ખુલ્લી છે. રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટી તક સામે આવી છે. રેલવે ભરતી બોર્ડે જુનિયર એન્જિનિયર અને ડેપો મટીરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત કુલ 3993 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. અરજી પ્રક્રિયા 14 ઓગસ્ટ 2026થી શરૂ થઈ છે અને સંબંધિત લાયકાત ધરાવતા ડિપ્લોમા તથા એન્જિનિયરિંગ ડિગ્રી ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર છે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષાના તબક્કાઓ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકો માટે આગામી 7 દિવસના હવામાનના મહત્વના અપડેટની. ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને નર્મદા સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે આગામી દિવસોના હવામાનને ધ્યાનમાં રાખીને ખેતીના કામકાજનું આયોજન કરવું મહત્વનું રહેશે. હવે જાણીએ કે ગુજરાતમાં અત્યાર સુધી કયા વિસ્તારમાં કેટલો વરસાદ થયો છે અને કયા ખેડૂતો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 93.25% વરસાદ નોંધાયો હોવાની માહિતી સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો આંકડો 100% સુધી પહોંચ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 55.38% અને કચ્છમાં માત્ર 29.13% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 55.64% વરસાદ થયો છે. રાજ્યના 206 જળાશયોમાં કુલ 65.26% જળસંગ્રહ છે, જ્યારે નર્મદા ડેમ 87.40% ભરાયો હોવાનું જણાવાયું છે. એટલે રાજ્યમાં વરસાદની સ્થિતિ વિસ્તારમાં પ્રમાણે અલગ જોવા મળી રહી છે. હવે ખેડૂતો સાથે જોડાયેલા દેશના મોટા મુદ્દા તરફ જઈએ, જ્યાં ખેડૂતો ફરી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારીમાં છે. ભારત અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં ખેડૂતો દ્વારા દિલ્હી કૂચનું એલાન કરવામાં આવ્યું છે. ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલના નેતૃત્વમાં કિસાન બચાવ પદયાત્રા શરૂ કરવામાં આવી છે. દાંતાસીવાલાથી શરૂ થનારી આ યાત્રા 228 કિલોમીટરનું અંતર કાપીને 29 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પહોંચવાની છે. આ જાહેરાત બાદ હરિયાણા પોલીસ એલર્ટ પર આવી છે અને ખનૌરી દાંતાસીવાલા બોર્ડર પર કડક બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. અને દોસ્તો, આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે. હવે ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે રાજકારણ કેટલું ગરમાયું છે તે જાણીએ, કારણ કે ખાતરને લઈને કોંગ્રેસના સાંસદે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. અંબાજીના દાતા ખાતે કોંગ્રેસના મહાસંમેલનમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે ખેડૂતોને ખાતર મેળવવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે, જ્યારે દારૂ અને ડ્રગની હોમ ડિલિવરી થાય છે. જ્ઞાનીબેને ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે પણ આક્ષેપ કર્યા અને સરકાર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવાની વાત કહી. નોંધનીય છે કે આ દાવાઓ રાજકીય આક્ષેપો છે અને તેના પર સરકારનો જવાબ પણ મહત્વનો રહેશે. હવે રાજકારણથી થોડું દૂર જઈને વાત કરીએ તમારા ખિસ્સા અને દેશના ઈંધણ બજાર સાથે જોડાયેલા મહત્વના નિર્ણયની. સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યો છે. સરકારી આદેશ મુજબ ડીઝલની નિકાસ પરની ડ્યુટી 25.5 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 24 રૂપિયા કરવામાં આવી છે અને પેટ્રોલ પરની લેવી 3.5 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 0 કરવામાં આવી છે. જ્યારે એટીએફ એટલે કે વિમાનના ઈંધણની નિકાસ પરનો કર 19.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. આ ફેરફાર પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ સાથે જોડાયેલા ઉદ્યોગો અને બજાર માટે મહત્વનો છે. હવે વાત કરીએ કરોડો સરકારી કર્મચારીઓના ભવિષ્ય સાથે જોડાયેલા એવા સમાચારની,
જે આવનારા પગાર પર અસર કરી શકે છે. કેન્દ્ર સરકારે સંસદમાં 8મા પગાર પંચને લઈને મહત્વની માહિતી આપી છે. સરકારના જણાવ્યા મુજબ પંચ તેની રચનાથી 18 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે. 3 નવેમ્બર 2005ના રોજ રચાયેલું આ પંચ મે 2027 સુધીમાં પોતાની ભલામણો સરકારને સોંપી શકે છે. હાલમાં પંચ કર્મચારી સંગઠનો અને અન્ય હિસ્સેદારો સાથે ચર્ચા કરી રહ્યું છે. હવે કર્મચારીઓની નજર પંચની ભલામણો પર છે, કારણ કે ભવિષ્યમાં તેના આધારે પગાર અને અન્ય લાભોમાં ફેરફાર થઈ શકે છે. હવે આગળ જોઈએ તો ટ્રેનમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિ માટે ચિંતાજનક ખુલાસો સામે આવ્યો છે. દેશના રેલવે સ્ટેશનો પર પીવાના પાણી અને સ્વચ્છતા અંગે કેગનો મહત્વનો રિપોર્ટ સામે આવ્યો છે. 2019-20 થી 2023-24 દરમિયાન 512 બિન ઉપયોગનગરીય રેલવે સ્ટેશનોનું ઓડિટ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન લેવાયેલા કેટલાક પાણીના નમૂનાઓમાં ઇકોલી અને ટોટલ કેલિફોર્મ જેવા બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ બેક્ટેરિયા માનવ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. રિપોર્ટ બાદ રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ત્યાર પછી ગુજરાત સાથે જોડાયેલા એક ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય કેસની વાત કરી લઈએ. ગાંધીનગરના અમરાપુર ગામ સાથે જોડાયેલા શ્રેયસ ચૌધરીને અમેરિકામાં લાખો ડોલરના પાર્સલ કાંડ મામલે 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કોર્ટ દ્વારા તેના પર $5.1 મિલિયન દંડ પણ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ 24 વર્ષના શ્રેયસની સપ્ટેમ્બર 2024માં ધરપકડ થઈ હતી અને મે 2026માં તેણે મની લોન્ડરિંગના કાવતરાનો ગુનો પણ કબૂલ્યો હતો. દોસ્તો, કેસમાં અન્ય 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે વાત કરીએ બોલિવૂડના 3 મોટા કલાકારોને મળેલી સરકારી નોટિસની. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા વિમલની જાહેરાત મામલે શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. વિભાગે ત્રણેય કલાકારો પાસેથી જાહેરમાં તેમની ભૂમિકા અને બ્રાન્ડના પ્રમોશન અંગે સ્પષ્ટતા માંગી છે. એફડીએને આશંકા છે કે વિમલ ઇલાયચીના નામે થતી જાહેરાત પ્રતિબંધિત પાન મસાલાના પરોક્ષ પ્રમોશન તરીકે કામ કરી શકે છે. હવે કલાકારોની સ્પષ્ટતા બાદ આ મામલે આગળની કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર છે. હવે અંત તરફ આવી ગયા છીએ, પરંતુ ખેડૂતો માટેના સૌથી મહત્વના મુદ્દા પર ફરી પાછા આવીએ કે દોસ્તો, કયા કિસ્સામાં પીએમ કિસાનોનો લાભ અટકી શકે છે. પીએમ કિસાન યોજનામાં કેટલાક લાભાર્થીઓની પાત્રતા અંગે ચકાસણી કરવામાં આવે છે. એક જ પરિવારના એકથી વધુ અયોગ્ય સભ્યો લાભ લેતા હોય અથવા જમીન અને લાભાર્થીની વિગતોમાં નિયમોનું પાલન ન થતું હોય તો ચૂકવણીમાં સમસ્યા થઈ શકે છે. શંકાસ્પદ કિસ્સાઓમાં ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂકવણી અટકી શકે છે. દોસ્તો, ખેડૂતો માટે સૌથી જરૂરી છે કે તેઓ પોતાની જમીન, આધાર, બેંક ખાતું અને ઈ-કેવાયસીની વિગતો યોગ્ય છે કે નહીં તે તપાસી લે. પરંતુ હવે સૌથી મહત્વની વાત, તમારો હપ્તો આવ્યો છે કે અટક્યો છે તે ઘરે બેઠા કેવી રીતે જાણવું. છેલ્લો સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો. જો પીએમ કિસાનનો હપ્તો તમારા ખાતામાં આવ્યો નથી અથવા પાત્રતા અંગે શંકા છે તો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર નો યોર સ્ટેટસ વિકલ્પથી તમારી ચૂકવણીની સ્થિતિ તપાસી શકાય છે. ત્યાં બેંકનું નામ, ચૂકવણીની સ્થિતિ અને ખાતામાં રકમ જમા થઈ છે કે નહીં જેવી માહિતી જોવા મળે છે. ઈ-કેવાયસી અને આધાર સંબંધિત વિગતો પણ યોગ્ય હોવી જરૂરી છે. એટલે હપ્તાની રાહ જોતા પહેલા તમારું સ્ટેટસ એકવાર ચોક્કસ તપાસી લો. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.